નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના સૌથી લોકપ્રિય કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે ગુજરાતમાં વધતી ગરમી અને વિકાસની દોડમાં કુદરત પર સંકટ। જી હા, છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં ગરમી સતત વધી રહી છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોમાં તાપમાન દર વર્ષે નવા રેકોર્ડ તોડી રહ્યું છે। હવે એક તરફ ઝડપી શહેરીકરણ, વૃક્ષોના કપાણ અને વધતા કોન્ક્રીટના જંગલો છે અને બીજી તરફ ઉદ્યોગો અને વાહનોમાંથી વધતું પ્રદૂષણ ગરમી વધારવામાં મોટું કારણ બની રહ્યું છે। આ પરિસ્થિતિને ગંભીર માનતા સરકાર વૃક્ષારોપણ અને ગ્રીન ગુજરાત જેવા અભિયાનો ઉપર ભાર મૂકી રહી છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે ગુજરાતની જનતાનો મત જાણવાનો પ્રયાસ કર્યો। સવાલો ઘણા હતા કે દર વર્ષે ગરમીનો પારો આખરે કેમ વધી રહ્યો છે, કારણો શું છે, શું વિકાસની દોડમાં કુદરતનું બલિદાન થઈ રહ્યું છે, હજારો વૃક્ષો કપાઈ રહ્યા છે તો તેના બદલામાં શું પૂરતા વૃક્ષો વાવવામાં આવે છે ખરા? રાજ્યના લોકો પણ પર્યાવરણ પ્રત્યે કેટલા જાગૃત છે અને પર્યાવરણ તેમજ લોકોમાં બદલાવ લાવવા માટે શું જરૂરી છે, આ તમામ બાબતો ઉપર લોકોનો શું છે અભિપ્રાય, જોઈશું આજની પ્રદેશની વાચામાં। ગુજરાતમાં જે રીતે સતત ધીરે ધીરે ગરમી છે તે આખરી દર વર્ષ જેમ વધતી જાય છે અને જે પ્રમાણેના દ્રશ્યો એટલે કે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે ગરમીનો પ્રકોપ છે તે દિન પ્રતિદિન વધતો જાય છે અને જેમાં જોવા જાય તો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા શહેરોમાં જે રીતે તાપમાન છે તે દર વર્ષે રેકોર્ડ પણ તોડી રહ્યું છે અને સાથોસાથ એક તરફી ઝડપી શહેરીકરણમાં જે રીતે વૃક્ષો છે તે કપાઈ રહ્યા છે અને વધતા જે કોન્ક્રીટના જંગલો છે તો બીજી તરફ ઉદ્યોગો અને વાહનોથી વધતું પ્રદૂષણ જે છે તે ગરમી વધારવાનું મોટું કારણ બની રહ્યું છે। બીજી તરફ પરિસ્થિતિને ગંભીરતા ધ્યાનમાં રાખીને સરકાર પણ વૃક્ષારોપણ અને ગ્રીન ગુજરાત જેવા અભિયાનો પર ભાર મૂકી રહી છે, પરંતુ તેમ છતાં ગરમીનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે। ત્યારે અહીંથી લોકો સાથે વાત કરીશું। સાહેબ, તમે શું કહેશો, જે રીતનું થવું જોઈએ ગરમીમાં કામ અને દિન પ્રતિદિન ગરમી સતત વધી રહી છે, શું કારણ? આમ સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે સૂર્યનારાયણના પ્રકોપથી ગરમી વધી રહી છે, પણ એવું નથી। ધરતી તપી રહી છે, કારણ કે પહેલા ધરતી ઉપર જ્યારે સૂર્યપ્રકાશ આવતો હતો ત્યારે તેનું બાષ્પીભવન થઈ અને પ્રદૂષણ અને મુક્ત વાતાવરણ એવું હતું કે પર્યાવરણ સરસ રીતે સુરક્ષિત રહેતું હતું। પહેલા છેલ્લા 15-20 વર્ષના વિકાસ યાત્રામાં આપણે કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા અને વૃક્ષોનું નિકંદન નીકળ્યું, જંગલો ઓછા થઈ ગયા, પહાડો અત્યારે ખાલીખમ દેખાય છે। તેવી સમસ્યાઓ આપણે સૌ સમજીએ છીએ। પ્રધાનમંત્રીશ્રીએ એકવાર અપીલ કરેલી કે એક પેડ માં કે નામ, એવી રીતે રાજ્ય સરકારે પણ કીધું છે કે વૃક્ષો વાવો અને પ્રદૂષણને ઘટાડો। મારી દ્રષ્ટિએ આપણે જે અત્યારે 40, 41 અને 42 ડિગ્રી સુધીનું ગઈકાલનું તાપમાન વધી ગયું એનું એકમાત્ર કારણ છે કે આપણે વૃક્ષો ઘટાડ્યા અને પ્રદૂષણ વધાર્યું। વિકાસના નામે જે વિકાસ કર્યો છે તે વિકાસની સામે આપણે માનવ જીવનને વધારે પ્રદૂષિત કરી નાખ્યું। દરેક વ્યક્તિએ એવો વિચાર કરવો જોઈએ કે મારા જીવનમાં મારા જે પણ સારા દિવસો છે કે મારી એનિવર્સરી છે, જન્મદિવસ છે, તે દિવસે હું એક વૃક્ષ વાવીશ જ નહીં, પણ એને ઉછેરીશ અને મોટું કરીશ। આપણે સૌએ સાથે મળીને જો આવું કરીશું તો આવનારા દિવસોમાં સરસ મજાનું વાતાવરણ ઊભું થશે। આપણે પ્રદૂષણથી, ગરમીથી, રાહતથી આપણા જીવનને સારું બનાવી શકીશું। એટલે આની સમસ્યાનું સમાધાન છે પાણીની બચત, પ્રદૂષણ ઘટાડો, વૃક્ષો વાવો, ઉછેરો। એક બાળકની માવજત કરીએ તેમ એક વૃક્ષની માવજત કરીએ। એક બાળક કદાચ 70-80 વર્ષ જીવશે, પણ એક વૃક્ષ જો આપણે વાવીશું તો 200, 250, 300 વર્ષ સુધી આ પર્યાવરણની રક્ષા કરશે। એટલે આપણે સૌએ સાથે મળીને, રાજ્ય સરકારે આજે અપીલ કરી છે, જંગલો વધારવાની વાત છે, શહેરોની અંદર જે વિકાસ થયો છે તેની આસપાસના વાતાવરણમાં જ્યાં ખુલ્લી જગ્યાઓ છે ત્યાં આપણે વૃક્ષો વાવી અને પર્યાવરણને બચાવીએ, તો જ આ તાપમાનથી, આ ગરમીથી, આ પ્રકોપથી આપણે બચી શકીશું। ખૂબ સરસ વાત કરી। વૃક્ષોની સાથોસાથ તેમનું જતન પણ જરૂરી છે। તમે શું કહેશો, જે રીતે સતત ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે? हमको गर्मी में अभी अपने पक्षी उड़ रहे हैं, उनके लिए भी पानी रखना चाहिए, उनके लिए भी पानी की ज़रूरत है। गर्मी में अभी हम लोग बीमार पड़े तो ज़्यादा से ज़्यादा पानी पीना चाहिए। अपने बच्चों को भी ध्यान रखना चाहिए, अपने बच्चों का भी, क्योंकि कभी कभी बच्चे पानी नहीं पी पाते हो तो उनका ध्यान रखना चाहिए। बस इतना ही। બિલકુલ, ખૂબ સરસ વાત કરી। હવે બીજા અન્ય લોકો સાથે વાત કરીશું। તમે શું કહેશો, ગરમીનું એવું શું આપણે કરીએ કે ગરમી જે પ્રકારે દર વર્ષે સતત વધી રહી છે તેમાં ઘટાડો આવી શકે? જે પોલ્યુશન છે એમાં ઘટાડો થવો જોઈએ। પછી એર કન્ડિશનર હવે બધા જ ઘરમાં અવેલેબલ છે તો એનો થોડો યુઝ ઓછો કરી શકીએ તો પણ એવું બની શકે કે થોડી ગરમી ઓછી થાય, કેમ કે એનાથી પણ બહુ બધું પોલ્યુશન થાય છે। અને બીજું કે
બીજા લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો કે યુવા તરીકે જે પ્રકારેનો ગરમી દર વર્ષની માફક વધતી જાય છે, આપણે એવું શું કરી શકીએ કે તેમાં ઘટાડો લાવી શકીએ? હું એટલું કહેવા માંગુ છું કે જે લોકો ગાડીના વધારે ધુમાડાના લીધે આઈ થિંક વધારે પોલ્યુશન મને જોવા મળે છે, અને વૃક્ષ અત્યારે બધા કાપી નાખે છે, જે કાપવા નહીં જોઈએ. અને જેમ બને એમ વૃક્ષ વધારે રાખીએ તો આપણા માટે જ બેટર છે. એના લીધે જ મને પોલ્યુશન લાગે છે, અને એના લીધે જ આટલી ગરમીનું તાપમાન વધે છે. આજે 41-42 ડિગ્રી છે સેલ્સિયસ, તો એના લીધે બધાને બહુ નુકસાન થાય છે. ઘણા લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, અને લોકો એના લીધે એસીમાં જ રહે છે આખો દિવસ. તો મારું કેવું એ જ છે કે વૃક્ષો વધારે વાવો. એક યુવા તરીકે શું કહેશો? કારણ કે યુવાના હાથમાં હવે દેશ છે, ત્યારે આપ એક યુવા છો, શું એવી મુહિમ લાવવી જોઈએ કે આ ગરમીનો આપણે જે પારો સતત ઊંચકાઈ રહ્યો છે તેમાં નોંધપાત્ર ઘટાડો તો કરી શકીએ? વૃક્ષ જ હું તો કહું છું કે વૃક્ષ વધારે વાવો, કેમ કે મેં નોટિસ કર્યું છે કે જ્યાં વૃક્ષ હોય ને ત્યાં ઓછી લાગે છે ગરમી. તો મારા હિસાબ મુજબ વૃક્ષ વધારે હોવા જોઈએ. બિલકુલ, વૃક્ષ વધારે હોવો જોઈએ. ખૂબ સરસ વાત કરી. તમે શું કહેશો ગરમીને લઈને? ગરમીને લઈને મેં એમ કહું છું કે જો આપણે માણસો અત્યારે પોતાના સુવિધાના લીધે બધી જે ફેક્ટરીઓ છે, જે બધા આપણે એસી હોય કે બધા જે સાધન સુવિધા અમે અમારા પ્રમાણે કર્યા, પણ એના લીધે આપણા નેચરને ઇફેક્ટ થાય છે. તો એના લીધે નેચરથી અમે આવ્યા છે, તો આપણે નેચરનું પહેલાં ધ્યાન રાખીએ. અત્યારે આપણે સુરતમાં જોઈએ તો બધી જગ્યા કન્સ્ટ્રક્શન છે, એના લીધે અહીંયા તમે પીપલોડમાં જો તો પહેલાં એટલી ગરમી કદાચ નહીં પણ લાગતું હોય, પણ અહીંયા તમે બધી બાજુ જો બધી જગ્યા કન્સ્ટ્રક્શન ચાલે છે, એટલે પેલા જો વૃક્ષો છે એની માટે તો જગ્યા જ નહીં બચેલી. તેના માટે આપણે આપણા બાળકોને પણ સમજાવવાનું કે ભાઈ આપણું નેચર સૌથી પહેલું છે. એટલે અમારે એ લોકોને કેવું કે વૃક્ષારોપણ એક્ટિવિટી હોય એ લોકોને સમજાવવાનું કે ભાઈ આવી રીતે તમે ઇન ફ્યુચર અમારા માટેની પણ તમારી 4th જનરેશન હજુ પણ એ લોકો પણ એન્જોય કરીએ જેવી રીતે અમે આ નેચરને એન્જોય કરીએ. તેને આપણે નેચરનું વિચારીએ તો આપણે પોતાનું પણ વિચારીએ એનામાં. બિલકુલ. તો સુરતથી જાગૃત નાગરિકોને જે રીતે જણાવી રહ્યા છે, ખાસ કરીને જે વૃક્ષોનો વાવેતર જ નહીં પરંતુ વૃક્ષોનો ઉછેર પણ કરવો એટલું જ જરૂરી છે. અને અનેક જે મહાનુભાવોએ વાત કરી તેમ લોકોએ પણ આમાંથી યુવા સહિતના લોકો કહી રહ્યા છે કે વૃક્ષોનું સાથોસાથ અનેક એવી જે સમસ્યાઓથી આપણે પોતે જો કંટ્રોલ કરીએ તો ઘટાડો લાવી શકીએ, પ્રદૂષણ પણ અટકાવી શકીએ, અને વધુમાં વધુ વૃક્ષો વાવી અને તેનો ઉછેર થાય તે દિશામાં પણ સૌએ એક પહેલ કરવી જોઈએ. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળાની ગરમી સતત વધી રહી છે. શહેરોના તાપમાનમાં દર વર્ષે રેકોર્ડ તૂટી રહ્યો છે. તો બીજી તરફ ઉદ્યોગો અને વાહનોમાં વધતો પ્રદૂષણ પણ ગરમીનો વધારો મોટું કારણ બની રહ્યું છે. ગુજરાતમાં દર વર્ષે ગરમીનો પારો કેમ વધી રહ્યો છે તે અંગે લોકોને પાસે જાણીશું. ગુજરાતની અંદર દર વર્ષે અલગ અલગ ટેમ્પરેચરમાં ગરમી વધી રહી છે. એનું મુખ્ય કારણ છે કે જે આ વૃક્ષોનું કટિંગ વધારે થઈ રહ્યું છે. અને આમ જોવા જઈએ તો વિકાસના નામ ઉપર જે આપણે કુદરતી સંસાધન છે એનું વધારેમાં વધારે નાશ થઈ રહ્યો છે. તો મારી લોકોને નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિ વધુમાં વધુ વૃક્ષો વાવો. આમ જોવા જઈએ તો એક વ્યક્તિ એક વૃક્ષ વાવે તો આ જે સમસ્યા છે તેનું નિવારણ આવી શકે છે. દિવસે ને દિવસે ગુજરાતમાં છે તે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ કહી શકાય તો હાલ લોકોના ઘરે વાહનો વધી રહ્યા છે. પહેલાં તો એવું હતું કે ઘર દીઠ એક વાહન હતું, એક સાયકલ હતી કે 2 વ્હીલર હતું. અત્યારે માણસો દીઠ વાહનો વધી રહ્યા છે, જેના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. વધતા જે વિકાસ થઈ રહ્યો છે, જે રીતે ગુજરાતમાં તે રીતે ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. કંપનીઓ જે છે તે વધી રહી છે, જેના કારણે વૃક્ષો કપાયા છે. વૃક્ષો જે રીતે ઓછા થઈ રહ્યા છે જેના કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. આ કંપનીઓના કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે, અને જેના કારણે આ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. મારી દરેકને વિનંતી છે કે દરેક વ્યક્તિએ વૃક્ષ વાવવા જોઈએ, જેના કારણે ગરમીમાં ઘટાડો થઈ શકે. ગુજરાતમાં દર વર્ષે વધવાનું કારણ એ છે કે આ ઝાડો કપાય છે. ઝાડ કપાવાના હિસાબે ત્યાં કેટલોક આપણે ગરમીનું સહન કરવું પડે છે. પ્લસ આ જે ઉદ્યોગો છે, ઉદ્યોગોના કારણે જે પ્રદૂષણ ફેલાય છે એનાથી ખૂબ જ છે. તો આપણે બધાને નમ્ર વિનંતી કે એક માણસે એક વૃક્ષ વાવવું, જેથી કરી આપણને પ્રદૂષણમાંથી મુક્તિ મળે. ગુજરાતમાં દર વર્ષે ગરમીનો પારો એટલા માટે વધી રહ્યો છે કે જ્યાં જુઓ ત્યાં ફેક્ટરીઓ વૃક્ષો કાપી ફેક્ટરીઓ બનાવે છે,
પણ મારું એવું માનવું છે કે વૃક્ષો કાપવા ના જોઈએ અને ઉપરથી માણસ દીઠ એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરીને પ્રદૂષણ કે ગરમીનો પારો ઓછો થઈ શકે. દર વર્ષે અત્યારે કંપની નવી ને નવી બધી કંપનીઓ બનતી જાય છે અને વૃક્ષો ધીરે ને ધીરે બધા ઓછા થતા જાય છે. એ સિવાય વાહનોનું પ્રદૂષણ પણ બહુ વધતું જ જાય છે. દિવસે ને દિવસે બધું ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે. એટલું બધું વધતું જાય છે કે અબોલ જીવોને પણ તકલીફ પડે છે, એ પણ મરી બી શકે છે. ગુજરાતમાં દર વર્ષે રેકોર્ડ તૂટી રહ્યો છે અને ગરમીનો પારો કેમ વધી રહ્યો છે તે અંગે લોકોના મંતવ્યો સામે આવ્યા. અલગ અલગ પ્રદેશ 24 ગુજરાતી મુકેશ તલવાણિયા, બાવળા. ગુજરાતમાં સતત જે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે અને ગરમીના પ્રકોપમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આપણે કેમ ગરમી વધી રહી છે અને ગરમીનો જે પારો છે સતત વધી રહ્યો છે તેનું કારણ આપણે લોકો પાસેથી જ જાણીશું. ગુજરાતમાં દર વર્ષે ગરમીનો પારો કેમ વધી રહ્યો છે? કેમ કે આપણે વૃક્ષો કાપી રહ્યા છે અને એની સામે વૃક્ષો આપણે વાવતા નથી. અને બીજું કારણ કે આ યુદ્ધો થઈ રહ્યા છે, બરાબર છે, એનું પણ બધું જ પોલ્યુશન ક્યાં ઉપર જ જાય ને, અને એ જ આપણને આવે પાછું. શું વિકાસની દોડમાં કુદરતનું બલિદાન થઈ રહ્યું છે? હા, એ પણ છે. તો શું હવે ગરમીના જીવલેણ સ્તરે પહોંચી રહ્યું છે? હા, ચોક્કસ, કેમ નહીં, 43-44 લગી તો પહોંચી જાય. તો શું શહેરોમાં કોન્ક્રીટના જંગલોમાં શહેરોમાં કોન્ક્રીટના જે રોડો બન્યા છે જંગલોમાં એનાથી ગરમી વધી રહી છે? હા, ચોક્કસ. શું વિકાસના અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં સરકાર કેવું કામ કરી રહી છે? સરકારની સાથે સાથે આપણે પણ એક દેશના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે પણ વૃક્ષો વાવવા જોઈએ. હજારો વૃક્ષ કપાય છે તો તેના બદલામાં શું પૂરતા વૃક્ષ વાવવામાં આવે છે? ના, એવું તો આપણે જોતા નથી, કદાચ વાવતા હોય તો ખબર નહીં. હજારો વૃક્ષ કપાય છે તો તેના બદલામાં શું માત્ર વૃક્ષારોપણ કાર્યક્રમથી આ સમસ્યા ઉકેલાશે? ના, વૃક્ષો રોપણથી નહીં ઉકેલાય, પણ એને જતન પણ કરવું પડશે આપણે. ગુજરાતમાં ગરમીનો પારો વધવાનું કારણ કે આપણે વૃક્ષોનું કટિંગ થઈ ગયું છે, મોટાભાગના જંગલો નાશ થવા લાગ્યા છે. એના પરિણામ સ્વરૂપે આ ગરમીનો પારો વધે છે. જીવલેણ સ્તર એટલે કે જો થોડા વર્ષો આ રીતે જો આ વૃક્ષોનું જતન કરવામાં નહીં આવે તો ઘણું મોટું નુકસાન માનવ સમુદાય ઉપર આવી પડે. એ તો આપણે નથી જાણતા, પણ વૃક્ષોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની આપણી ફરજ બને છે. દરેક વ્યક્તિએ વર્ષમાં એક વૃક્ષ વાવવું જોઈએ અને એ વૃક્ષનું 100 દિવસ સુધી ધ્યાન પણ આપવું જોઈએ. હવે ગરમીનું એવું છે કે હવે પર્યાવરણ ખલાસ થઈ ગયું છે, જંગલો સાફ થઈ ગયા છે, વૃક્ષો નથી અને તેટલું પ્રદૂષણ બી વધી ગયું છે. તો શું વિકાસની દોડમાં કુદરતનું બલિદાન થઈ રહ્યું છે? ખરેખર તો બલિદાન તો થઈ જ રહ્યું છે. કેટલા આપણા આજે 4 વ્હીલ રોડને પહોળા કરે છે, 6 લેન 4 લેન, એમાં બી કેટલા વૃક્ષો કપાઈ જાય છે. તો હજારો વૃક્ષ કપાય છે તો તેના બદલામાં શું પૂરતા વૃક્ષો વાવવામાં આવે? ના, વાવવામાં આવે, સરકારશ્રી તરફથી ઘણું બધું વાવવામાં આવે છે. ઘેર ઘેર એક વૃક્ષનું પણ એ થાય છે. જંગલોનો પણ વિકાસ થઈ રહ્યો છે અત્યારે વૃક્ષોનો બી. ત્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે લોકો પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે લોકોએ જણાવ્યું કે જંગલ વિસ્તારોમાં જે કોન્ક્રીટ છે, વૃક્ષો કપાય છે, તે જ મુખ્ય કારણ છે. તેને લઈ સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જનતાએ પોતાનું મિજાજ જણાવ્યું. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. અસહ્ય ગરમી અને બફારાનું હાલ સામ્રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો હાલ વૃદ્ધો છે, જે લોકો છે, તે બપોરે 12 થી 5 સુધી ઘરની બહાર ન નીકળે તેવું પણ અનેકવાર લોકો કહેવા છતાં પણ લોકોને જે ઘણા કામ હોવાના હિસાબે લોકો બહાર નીકળતા હોય છે, તો તેને સાવચેતીના રૂપે ટોપી છે, ચશ્મા છે, કોઈ પણ વસ્તુ એવી, પાણી થોડી વારે પીવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. અને બીજી વસ્તુ, ખાસ કરીને જે ડાયાબિટીસના દર્દી છે, બીજે કોઈ બીમારીથી પીડાતા લોકો છે, તેને તો 12 થી 5 સુધી તો બહાર ન જ નીકળવું જોઈએ. જેને લઈ અને લોકો સાથે આપણે સીધી વાત કરશું કે ખાસ કરીને 44-45 ડિગ્રીમાં હાલ કેવી સાવચેતી રાખવી જોઈએ, લોકોએ કઈ કાળજીઓ રાખવી જોઈએ, તેને લઈ અને આપણે અહીંના લોકો સાથે સીધી જ આપણે વાત કરશું કે ખાસ કરીને લોકોને કઈ કાળજી રાખવી જોઈએ
અને ઉનાળાનો સામનો કઈ રીતે કરવો જોઈએ? મીરાબેન રાવલ છે. અત્યારે અસહ્ય ગરમી પડે છે. આથી કોઈએ બહાર નીકળવું નહીં. બાળકોને અથવા તો વડીલોને કોઈ પણ બહાર જવું નહીં. બધાએ ઘરમાં રહેવું. સાંજે 6 પછી બહાર નીકળવું. એટલે આ ગરમીમાં કાળઝાળ ગરમીમાં પાણી પીતા રહેવું, ઠંડા પીણા પીવાના, વરિયાળીનું શરબત પીવું, ગોળનું પાણી પીવું, શેરડીનો રસ પીવો, લીંબુ પાણી પીવું. બપોરે 12 થી 4 માં ખૂબ જ ગરમી પડે છે એટલે કોઈએ બહાર નીકળવું નહીં. ઘરની બહાર નીકળવું નહીં. અને કદાચ કાંઈ નીકળવાનું થાય તો પણ ટોપી ચશ્મા પહેરવા અને નીકળવું, વાહનમાં નીકળવું અને ખુલ્લા વાહનમાં નીકળવું નહીં. રિક્ષામાં અથવા તો કારમાં જવું. જે લોકો બીમાર છે એ લોકોએ તો કોઈ બહાર નીકળવું જ નહીં. આ ગરમીમાં ઘરમાં જ રહેવું. અને અટાણે ઉનાળાની અસર ગરમી પડે છે તો બીપી ડાયાબિટીસ વાળાએ ખાસ ધ્યાન રાખવું પડે કે તેઓને બહાર નીકળવામાં સાવચેતી રાખવી પડે છે. અમે સત્સંગ મંડળ રાખીએ છીએ પીપળેશ્વર મહાદેવના મંદિરે. અમે 5:30 થી 6:30 સત્સંગ કરીએ છીએ. અમે તડકાને કોઈ દિવસ બહાર નીકળતા નથી, કારણ કે આપણી સલામતી આપણે રાખવી જોઈએ. પછી આપણે ખરેખર હેરાન થવું પડે છે. અને મૂંગા પક્ષીઓ માટે આપણે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. અટાણે અસર ગરમી પડે છે તો જરૂર પૂરતું જ બહાર નીકળવું પડે. અટાણે ટીવીમાં ને છાપામાં પણ ખૂબ જ સમાચાર આવે છે કે જરૂર પૂરતું જ બહાર નીકળવું. કામ વગરનું બહાર નીકળવાથી આપણે જ પોતાને હેરાન થવું પડે છે. હું જયશ્રીબેન રાવલ બોલું છું, વિધાતાનગરમાંથી. અત્યારે ખૂબ જ આકરો તડકો અને તાપમાન 45 ડિગ્રી જેટલું પહોંચી ગયું છે. એટલે મોટી ઉંમરના સિનિયર સિટીઝનોએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અત્યારે ORS, લીંબુ પાણી એવું બધું સાથે રાખવું જોઈએ. સીધે જાય તો એ ORSનું પાણી ભેગું રાખવું જોઈએ, નાળિયેર પાણી પીવું જોઈએ. બાકી તો મોઢે બાંધવું, આંખે ગોગલ્સ પહેરવા, એવું બધું આપણે આપણી રીતે જ ધ્યાન રાખવું સિનિયર સિટીઝને. અને બહાર જવું હોય તો 4 વ્હીલ હોય તો ભલે, બાકી રિક્ષામાં કે ત્યાં જવાનું. બહાર નીકળવું હોય તો 11 થી 5 વાગ્યા સુધી ધ્યાન રાખવાનું. બહાર નીકળો એટલે ટોપી ઓઢવાની, રૂમાલ બાંધવાનો અને ઘરના સભ્યોને સાથે લાવવાના. એ છતાંય આપણને એવું લાગે તો આપણે ધ્યાન રાખીને નીકળવાનું. બીજું તો આપણે હવે કાંઈ કહીએ કે આપણા શરીરમાં અત્યારે તકલીફ હોય, બીમારી હોય, ઉંમર થઈ ગઈ હોય, એટલે આપણે બધું ધ્યાન રાખીને કામ કરવાનું. બીજી તો આપણે બધા સૌને ખબર છે કે આપણે રીતે રહેવાનું છે. આ વિધાતા નગરના સભ્યો છે બધા, અમે મંદિરે બેઠા છે, પણ એટલે અમને 5 વાગ્યા પછી જ અમે અહીંયા આવીએ છીએ સત્સંગમાં. અત્યારે આ ધોમ તડકો પડી રહ્યો છે, 44 ડિગ્રીની અંદર તાપમાન ચાલી રહ્યું છે. આ તાપમાનની અંદર બહાર જવાનું ખૂબ આપણને ટાળવું જોઈએ. અને પશુ પંખીઓ બધા અત્યારે ખૂબ જ આમાં પણ એને પણ એટલો જ આપણા જેટલો જ તાપ એને આપણાથી પણ વધુ લાગતો હોય છે. પક્ષીઓ માટે આપણે પાણીના બધા કુંડા રાખવા જોઈએ અને આપણે જ્યાં બને ત્યાં સુધી બહાર નીકળવું ન જોઈએ. અને આપણે પણ અત્યારે સાવચેતી રાખવી જોઈએ. ખૂબ પાણી પીવું જોઈએ અત્યારે. અને જેને ડાયાબિટીસ કે કાંઈ પણ તકલીફ હોય, 60 વર્ષની ઉપરનાને, એ લોકોને બહાર જવાનું બહુ ટાળવું જોઈએ. અને કદાચ ઇન કેસ બહાર જવાનું થાય તો તેમણે આપણે ઘરનાઓને પૂછી અને જવું જોઈએ. અને બને તો પોતે 4 વ્હીલ કે એમાં પણ એને જવું જોઈએ. અને આ તો અત્યારે બહુ ખૂબ આકરો તડકો 44 ડિગ્રી જેટલો ચાલી રહ્યો છે, એટલે આપણે પોતાની સાવચેતીનું આપણે બધું ધ્યાન આપણે રાખવું જોઈએ. અત્યારે 44 ડિગ્રી જેટલું તાપમાન ચાલી રહ્યું છે. અત્યારે જે આ બધા વૃક્ષો હવે રહ્યા નથી, આપણે આપણે આ વૃક્ષો જે વાવવા જોઈએ. આપણે વૃક્ષો જે હોય તો આપણે વૃક્ષ કેટલી સહાય આપે છે, એટલે હવે સમજવું જોઈએ કે આપણે ખૂબ વૃક્ષો વાવવા જોઈએ. આ બધી ગરમી ખૂબ જ પડી રહી છે. શાના કારણે પડી રહી છે તે આપણે અત્યારે બધા વૃક્ષો રહ્યા નથી અને આપણે વૃક્ષો ખૂબ જ વાવવા જોઈએ. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. ગુજરાતમાં હાલ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે વાત કરીશું ખેડા જિલ્લાની કે ઠેર ઠેર અત્યારે વૃક્ષો કપાઈ રહ્યા છે. તેના કારણે સ્વચ્છ હવા નથી મળતી ને પૂરતો ઓક્સિજન પણ નથી મળતા અને ગરમીમાં પણ બહુ તકલીફ પડતી રહી છે. તો આવો જાણે ખેડાના નાગરિકો પાસે. ગરમીનો પારો એટલા માટે વધી રહ્યો છે કે આપણે દિવસે ને દિવસે વૃક્ષો કાપીએ છીએ અને જે રસ્તા પર જે રોડ અને રસ્તા જે પહોળા કરીએ છીએ અને એના લીધે જે કાપીએ છીએ વૃક્ષો અને એની જગ્યાએ બીજા આપણે નવા રોપતા જ નથી અને એના કારણે દિવસે ને દિવસે ગરમી વધી રહી છે. ગરમીને લઈને હું એટલું કહેવા માંગીશ કે આપણે બધાએ એવો સંકલ્પ કરવો જોઈએ, એવું નક્કી કરવું જોઈએ કે જો આપણી બર્થડે હોય અથવા તો કોઈની મેરેજ એનિવર્સરી હોય તો એ દિવસે આપણે ખોટા પૈસાથી ખોટી ગિફ્ટમાં ના કરીએ, પણ એ દિવસે આપણા નામનું દરેક જગ્યાએ એક વૃક્ષ રોપીએ. આપણે પર્યાવરણને લઈને હું એટલું જ કહીશ કે જો આપણે વૃક્ષો કાપીએ તો સૌ પ્રથમ તો જે જમીનના જે મૂળ છે એ મૂળથી જમીન ધોવાઈ જાય
અને પંખીઓ છે એ લોકોનો માળો વિખરાઈ જાય, તો એ લોકો તો બહુ હેરાન થાય પંખીઓ. અને બીજું કે વૃક્ષ કાપવાથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે અને આપણને હવામાં પ્રદૂષણ મળે અને ઓક્સિજન આપણને ઓછો મળે. ગરમી વધવાનું કારણ એક તો એ છે કે ભાઈ પહેલામાં પહેલું કે આપણે પહેલાં આજથી 30 વર્ષ પહેલાં એટલે કે 1990 પહેલાં ગુજરાતમાં જે એસી હોવા જોઈએ એ જરૂરિયાત નથી, હવે જરૂરિયાત થઈ ગઈ છે. અને દરેક ઘર દીઠ એવરેજ એક એસી હોય છે અને મોટાભાગના તો આખા ઘર એસી વાળા હોય છે. 4-4, 5-5 રૂમમાં એસી હોય છે. હવે અંદરનું ટેમ્પરેચર અને બહારનું ટેમ્પરેચર નોર્મલ કે સમજો ભાઈ અત્યારે 37 ડિગ્રી ટેમ્પરેચર છે અને અંદરનું 15 છે અને અંદરનું 25 ડિગ્રી ટેમ્પરેચર તમારે જોઈતું તો 15 ડિગ્રી તમારે બહાર જ ફેંકવાની છે. અને એના કારણે આ એસીના કારણે થોડો વધારો થયો છે, 4-5 ડિગ્રીનો એસીના કારણે થયો છે. એ સિવાય કે આપણી પ્રજા નડિયાદમાં કે ભાઈ આજુબાજુના ગામડામાં તો ચલો ઝાડ હોય છે, પણ નડિયાદમાં જે લોકલ જે ઝાડ હતા એ અત્યારે આશરે લગભગ 60% જેટલા ઝાડ કપાઈ ગયા છે. અને આ પારો વધવાનું કારણ નડિયાદના નગરજનો બી છે, નડિયાદના એન્જિનિયરો, આર્કિટેક્ટો, એ લોકોને ખ્યાલ જ નથી કે ટૂંકમાં આનું શું કારણ છે. પણ એ લોકો પોતાની જાતને મહાન સમજે છે અને પ્લાન્ટેશન કરાવતા જ નથી. અને અધરવાઇઝ કરાવે છે તો એ લોકો નાના પેલા ખાલી 100 પીસ જ ઝાડ બનાવડાવતા હોય છે. આના કારણે પારો વધવાનું કારણ નડિયાદની આખી બાયોડાયવર્સિટી ચેન્જ થઈ છે. એ નડિયાદના પ્રજાજનો અને આર્કિટેક્ટને એન્જિનિયરોના કારણે થઈ છે. પર્યાવરણને આની પર ઘણી બધી અસર પડે કે ભાઈ નાના જે છોડ છે કે જે પહેલાં એકબીજાના સહારે જીવી જતા હતા એ છોડ ઓછા થઈ ગયા, ધીમે ધીમે સુકાવવા માંડ્યા. અને ઉનાળામાં તો લગભગ પાનખર પછીનો ટાઈમ હોય એટલે એના કારણે જે તમારા ઘરના બગીચાના જે છોડ છે એ પણ સુકાઈ જતા હોય છે. આના કારણે વૃક્ષો કાપે છે, તેના બદલામાં વૃક્ષો વાવવામાં નથી આવતા. વૃક્ષો કપાય છે ખરા, એની સામે વન વિભાગ વાવે છે બી ખરું, પણ એ લોકો પાછળની જે જાળવણી છે એને એ ખાલી નહેર સાઈડે પાણી મળતું હોય નહીં કરે છે. પછી પોતાની રીતે અને જાહેર સંસ્થાઓને તો આ લોકો કામ કરવામાં ખાલી ફોટા પડાવવામાં જ રસ હોય છે. જેમ કે ભાઈ નડિયાદની બધી ક્લબો છે કે અમદાવાદની ક્લબો છે, એ લોકો માત્ર ફોટા પડાવી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને જતા રહેતા હોય છે. પછી ક્યારેય એ ઝાડ પર ધ્યાન આપવા આવતા નથી, ખાલી એમને ફોટા પડાવવાનો જ મતલબ હોય છે. જે પ્રમાણે આપણે માનવ જાતે કુદરતી સંસાધનોને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે, એક તરફ વિશાળ જંગલો પર સરકાર જે રીતે નુકસાન પહોંચાડી રહી છે અથવા તો એવા કોન્ટ્રાક્ટ આપી રહી છે જેની અંદર જંગલોને નુકસાન પહોંચી રહ્યું છે. બીજી તરફ શહેરી વિસ્તારોથી માંડીને ગ્રામીણ વિસ્તારોની અંદર જે અત્યાર સુધી વૃક્ષો હતા કે હરિયાળી હતી, એ હરિયાળી પર પણ વિકાસના નામે ક્યાંક ને ક્યાંક તરાપ મારવામાં આવી રહી છે. આવા અનેક કારણો છે જેના કારણે આપણે કુદરતને નુકસાન પહોંચાડી રહ્યા છે અને પરિણામ સ્વરૂપે સામે આપણને એટલા જ ફોર્સમાં સામે ગરમી અથવા તો જે કહેવાય કે તાપમાન વધી રહ્યું છે એ આપણે સહન કરવાનો સમય આવ્યો છે. ખાસ કરીને વાત કરું આપણે આ જે ચરોતર છે તો ચરોતરનું નામ એટલા માટે જ પડ્યું હતું કે અહીંયા આગળ હરિયાળું એટલું વાતાવરણ હતું અને ખેડા અને આણંદ બંને જિલ્લાઓની વાત કરો તો ખૂબ હરિયાળી હતી અહીંયા. હવે છેલ્લા કેટલાક સમયથી તમે જુઓ તો આ બંને જિલ્લાઓમાં અત્યારે વિકાસના નામે જે પ્રમાણે વૃક્ષોનું કત્લેઆમ થઈ રહ્યું છે એ જોતા અહીંયા પણ હવે ચરોતરની બદલે ગરમી અને જે અંદરની ફેરફાર જે વાતાવરણ ના થાય એ બહુ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ગરમી અસહ્ય વધી રહી છે. આજે જ કોઈ એક રિપોર્ટ હતો કે તાપમાન 44 ડિગ્રી આટલા વર્ષ પછી પહોંચ્યું. એટલે એનું મૂળ કારણ એ છે કે આપણે જે હરિયાળીથી એનો નાશ કરી રહ્યા છે. હું તમને ઉદાહરણ સાથે વાત કરું તો અહીંયા નડિયાદથી પીપળક ચોકડીથી વલેટવા એટલે ખેડા અને આણંદને જોડતો વધુ એક મહત્વનો જે રસ્તો કહેવાય, આ રસ્તો પહેલાં 2 લેન હતો ત્યારે આજુબાજુ એટલી બધી હરિયાળી હતી કે આખા રસ્તા પર બપોરે તાપમાં નીકળો તો પણ તાપ ના લાગે અને એટલે બધો છાંયડો રહેતો હતો. હવે સંજોગો એવા થયા કે સરકારે એક પ્રોજેક્ટ લાયા અને 4 લેન રોડ કર્યો તો આજુબાજુના તમામ વૃક્ષો કાપી નાખ્યા. હવે તમે એ રોડ પર નીકળો દિવસે તો ત્યાંથી પસાર થવાનું પણ મન ના થાય, એ પ્રકારની ત્યાં પરિસ્થિતિ થઈ છે. એવી જ રીતે આજુબાજુના જે નડિયાદથી અન્ય તાલુકાઓને જોડતા રોડ છે ત્યાં પણ જે હરિયાળી હતી તે તમામ હરિયાળી પર નુકસાન પહોંચી રહ્યું છે વર્ષોથી. આપણે ખાસ કરીને વાત કરીએ તો આ હરિયાળીને નુકસાન પહોંચાડવું એના કારણે જ આ અત્યારે તાપમાનનું આ સંકટ આપણી પર આવી પડ્યું છે. અને સરકાર ના માત્ર ખાલી દેખાડા કરે કે ભાઈ આપણે વૃક્ષો વાવીએ,
પણ એ વૃક્ષોનું જતન થાય. બીજું કે ધારો કે તમે એક વિકાસ પ્રોજેક્ટ લઈ રહ્યા છો, પીપલક ચોકડીથી વલેટવાળા રોડ તમે ત્યાંના વૃક્ષો કાપીને રોડ પહોળો કર્યો, તો એની આજુબાજુ ફરીથી હરિયાળી કરી શકાય, ફરીથી એને વૃક્ષો વાવી શકાય. એવી એક પરિસ્થિતિ ત્યાં આગળ આપણે નિર્માણ કરી શકીએ, જેથી જે કુદરતી વાતાવરણ કે આપણને મળી રહે, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે. એટલે હું એવું માનું છું કે સરકારે ક્યાંક ને ક્યાંક ખાલી વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાની બદલે આપણે જ્યાં બને ત્યાં અત્યારે વૃક્ષો વાવી અને તેનું જતન થાય અને એ વૃક્ષો મોટા થાય ત્યાં સુધી એની પાછળ આપણે જતન કરવું જોઈએ. હું પર્સનલી વાત કરું તો મેં મારા ઘરની પાસે પણ એટલા વૃક્ષો વાવ્યા છે, અને મારું જોયા પછી આજુબાજુના લોકોએ પણ એટલા વૃક્ષો વાવ્યા, અને વૃક્ષો અત્યારે ઘટાદાર થયા છે. અને જ્યારે ઉનાળો છે ત્યારે અમને એ વૃક્ષોના કારણે ઠંડક પણ મળે છે અને છાંયડો પણ મળે છે. એટલે મારી સૌને એવી અપીલ છે કે સૌ કોઈ પોતાના ઘર પાસે એક વૃક્ષ વાવે. સરકાર પણ આ જે એમના પ્રોજેક્ટો ચાલતા હોય એની પર અમુક પ્રકારનો અંકુશ લાવ અથવા તો અમુક પ્રકારના નિયમોનું જે પાલન કરવાનું જ હોય છે એની માટે પ્રયત્નશીલ રહે, એવી મારી સરકારને પણ વિનંતી છે. હવે ગરમીના અનેક કારણો છે, એની અંદર સૌથી મોટું કારણ છે આરસીસી થઈ ગયું, બધે પાણી નીચે ઉતરતું નહીં. બીજું કે ઝાડો કપાય છે, જેટલા ઝાડો વિકાસ માટે ઝાડો કપાય છે અમે એટલા ઉગાડવા પડે, એટલે લોકોને ચાલવામાં છાંયડો મળે નહીં, તકલીફ પડે છે. અને ગરમી અત્યારે 45 ડિગ્રી ઉપર છે, જો પરસેવો થઈ ગયા છે. પબ્લિક એટલી હેરાન છે અત્યારે કે ના પૂછો વાત. અનેક કારણો છે આ ગરમીના, ગ્લોબલ વોર્મિંગ છે, વાહનો છે, એટલું બધું વધ્યું, વસ્તુઓ વધી, વસ્તી, બધા કારણ છે એના. એવું છે. હા, ઉગાડવા જોઈએ. બધાનો સહકાર લઈ, પ્રજાનો છે બધાનો સહકાર લઈ, અને પબ્લિકનો, NGO હોય એ બધાનો સહકાર લઈને વૃક્ષો ઉગાડવા જોઈએ. જેટલા કાપો એટલા ઉગાડો, બરાબર? જેટલા કાપો છો તમે એટલા ઉગાડો, ભલે બીજા તમે ના ઉગાડો. દર વર્ષે પ્રોગ્રામ થાય છે કે વૃક્ષારોપણ, પણ પછી સુકાઈ જાય છે. હમણાં વચ્ચે કે આવી તો ઝાડ સુકાઈ ગયા, પછી એની કાળજી રાખવી પડે, એ થતી નથી. આવું છે બધું, અનેક કારણ છે સાહેબ. હવે અત્યારે જો વૃક્ષો કપાઈ રહ્યા છે વધારે પડતા, એટલે ગરમીનું પારો એમાં વધી રહ્યું છે. એમાં આ સાધનો તાપમાં બહુ ચાલે છે, એટલે ગરમી વધવાની છે. ગરમી વધે, કોઈ રોડ પર દેખાતું નહીં. હવે શું કરીશું એના માટે? હવે થોડી ગરમી થાય એના માટે વૃક્ષારોપણ ને કોઈ એવું કાર્ય કરવું જોઈએ કે થોડી ગરમીને રાહત મળે. વૃક્ષો કાપે છે તેની જગ્યાએ પણ લોકો ઉગાડતા નથી, એ બાબતે શું કહેશો? હવે શું કરીએ, આપણે હવે પ્રજાને જાગૃત થવું પડશે એના માટે. તો બરોબર છે, એ વૃક્ષો વાવવા પડશે આપણે. ખેડાના નાગરિકો વિશે આપણે જાણ્યું કે ગરમી વધી રહી છે, કયા કારણોસર વધી છે. અને બીજી મહત્વની વાત કે જે પર્યાવરણમાં જે વૃક્ષો કાપવામાં આવ્યા છે કે કાપે છે તેની સામે ઉગાડવામાં પણ નથી આવતા. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24, ગુજરાતી, ખેડા. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી છે તે ગરમીનો પારો છે તે દર વર્ષ છે તે ઊંચો જતો જાય છે, ત્યારે તેનું અનેક પાછળના કારણો હોઈ શકે છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ, સુરત, અમદાવાદ જેવા, વડોદરા જેવા શહેરોમાં છે તે દર વર્ષ છે તે ગરમીનું તાપમાન છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે. આનું પાછળનું કારણ અનેક હોઈ શકે છે, કારણ કે શહેરોમાં છે તે શહેરી વિકાસ થતા હોય છે, ત્યાં તેને લઈને જંગલો છે તે કાપવામાં આવતા હોય છે. ત્યારે સરકાર દ્વારા છે તે કઈ રીતે અનેક નીતિઓ પર બનાવવામાં આવતી હોય છે. બીજી તરફ વાત કરીએ તો ડામરના અત્યારે રસ્તાઓ બનાવવામાં આવતા હોય છે, તેનું પણ ક્યાંક કારણ છે કે ગરમી વધારો હોઈ શકે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ ત્યારે રાજકોટવાસીઓ સાથે જાણીશું કે તે લોકો શું કહી રહ્યા છે. આની પાછળનું કારણ ઇન્ડસ્ટ્રી એરિયો ખૂબ જ વધી રહ્યો છે. તો ઇન્ડસ્ટ્રી એરિયો વધી જાય એનો કોઈ વાંધો નથી આપને, પણ એની સામે એવું એક કાયદો કરવો જોઈએ કે તમારી ઇન્ડસ્ટ્રી એરિયો, તમારું એક કારખાનું હોય તો તમારે દર વર્ષે 5 વૃક્ષ નવા વાવવાના તમારી કારખાનાની આજુબાજુમાં. એ વસ્તુ કરે ને તો બધું મેન્ટેન રહે, કે જેટલું પોલ્યુશન થતું હોય ને એની સામે ઝાડવાથી ગ્લોબલ વોર્મિંગની અસર પણ થોડીક ઓછી થાય. ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો જે પ્રમાણે વસ્તી વધારો જે પ્રમાણે થઈ રહ્યો છે કે ગામડામાંથી લોકો શહેરમાં આવે છે, એ શહેરીકરણ પર થઈ રહ્યું છે. એના લીધે ક્યાંક ને ક્યાંક અમુક જે વૃક્ષોવાળી જગ્યાઓ હતી એ વૃક્ષોવાળી જગ્યાઓ કાપી અને ત્યાં મકાનને બનાવવામાં આવે છે. હાલ આપણે સમજીએ છીએ કે વૃક્ષો જેટલો જે છાંયો છે, વૃક્ષો જે રીતે તાપમાન જે સેટ કરી શકે એ બીજા કોઈ પણ આધુનિક વસ્તુઓથી નથી થવાનું. તો ક્યાંક ને ક્યાંક એ કપાઈ રહ્યા છે. આજે BCCI જે IPL જે રમાડે છે એમાં પણ એ વૃક્ષોને પ્રમોટ કરે છે કે ભાઈ વધુથી વધુ વૃક્ષો આવો, ત્યાં
ક્યાંક ને ક્યાંક અમુક લોકો એ વૃક્ષો કાપી રહ્યા છે, એના લીધે આ તાપ વધી રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો બીમાર પડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તાપમાનના લીધે. તો ક્યાંક ને ક્યાંક એ બાબતે આપણે જોવું જોઈએ કે વૃક્ષો જેમ વધારે વાવવામાં આવશે તેમ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઊભી ન થાય. તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો ઔદ્યોગિક વિકાસ છે એ જરૂરી છે, એની સાથે સાથે જે છે એ લોકોનું ગ્લોબલ વોર્મિંગ સામેનો જે ખતરો છે એ પણ જરૂરી છે. કે તમે જુઓ કે ગ્લોબલ વોર્મિંગ, તાપમાન, આ તે એ બધું એડજસ્ટ થશે તો વ્યક્તિ કામે જઈ શકશે. ખાલી ને ખાલી ઉદ્યોગો ઊભા કરી શકીએ અને ત્યાં સામે કોઈ વ્યક્તિ જવાવાળો જ ન હોય. આજ ગરમીના કારણે કોઈ વ્યક્તિ બહાર જ નથી નીકળી શકવાનો, તો એ ઉદ્યોગોનું શું કામ છે? તો ક્યાંક ને ક્યાંક એ બાબતે ખાસ વિચારવા જેવી બાબત છે. ક્યાંક ને ક્યાંક સરકારે ફ્રીમાં જે છોડવા આપતા એ રીતે જે સુવિધાઓ છે એ ચાલુ કરવી જોઈએ. લોકો પ્રત્યે જાગૃતતા લાવવી જોઈએ કે તમે મિનિમમ એક ઝાડવું તો ઘર પાસે, આંગણા પાસે ક્યાંક વાવો, અને લોકોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી અને પોતાના ઘર પાસે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. ગ્લોબલ વોર્મિંગની આખા સમગ્ર વિશ્વની વૈશ્વિક સમસ્યા છે, ત્યારે તમામ કેન્દ્ર સરકારો, તમામ દેશની સરકારો અત્યારે ખાસ કરી અને વૃક્ષો વાવવા ઉપર વધુ પડતું પોતાની નીતિઓની અમલવારી કરી અને ખાસ ફોકસ કરી રહી છે. જ્યારે આપણે ખાસ કરીને આપણા ગુજરાતની વાત કરીએ તો હાલ જ રાજુલાની અંદર જંગલ વિસ્તારને કાપી અને ત્યાં માઇનિંગ એરિયાની લીઝ આપવાના રાજ્ય સરકારના નિર્ણય સામે તેને સ્થાનિક ધારાસભ્ય, ભાજપના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય તમામે વિરોધ ઉઠાવ્યો છે. આપણે જે હાલ ગુજરાતની અંદર રહીએ કે ભાઈ 46થી માંડીને 47 ટેમ્પરેચર સુધી અત્યારથી જો વાતાવરણ વયું જાય તો સમગ્ર મહિનો કાઢવો અઘરો પડે. ખાસ કરીને ગરમી, તપોટ અને બફારો, એની પાછળનું મુખ્ય રીઝન આ 10 વર્ષ પહેલાં આટલી ગરમી કે બફારો કે ટેમ્પરેચર નહોતું, એની પાછળનું મુખ્ય કારણ એ દિવસે ને દિવસે શહેરીકરણ વધી રહ્યું છે. ખાસ કરી અને ખેતીલાયક જમીન અને જંગલી વિસ્તારને કાપી અને ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારો થતાં હાલ આ સમગ્ર એટમોસ્ફિયર ચેન્જીસ થઈ રહ્યા છે. જે પણ એટમોસ્ફિયર સાયકલ ચેન્જ થઈ રહી છે એ ખાસ કરી અને સમગ્ર દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એ દિશામાં કામ કરવું જોઈએ કે વધુમાં વધુ વૃક્ષો વાવે, એ ઉપર ખાસ કરીને નીતિનો અમલ કરવામાં આવે અને વૃક્ષો કાપવા ઉપર ખાસ પ્રકારની જોગવાઈઓ અને નિયમો અમલવારી કરશે તો જ ભવિષ્યની અંદર આપણા બાળકો અથવા તો આપણે સૌ શાંતિથી રહી શકશું. ખાસ કરી અને લોકોએ ખાસ વૃક્ષો વાવવા અને વૃક્ષો ઉછેરવા બાબતે પોતાના ભવિષ્ય માટે, પોતાના બાળકોના ભવિષ્ય માટે, પોતાના સ્વાસ્થ્યની ચિંતાને લઈ અને ખાસ કરી અને પોતાના ખેતર હોય, પોતાનું મકાન હોય ત્યાં વૃક્ષો વાવવા જોઈએ અને તેની નૈતિક જવાબદારી સૌ જાગૃત નાગરિકોએ નિભાવી અને ભવિષ્યમાં જે એટમોસ્ફિયર અને ગ્લોબલ વોર્મિંગની અસર સામે આપણે કઈ રીતના લડી શકીએ અને કઈ રીતના જીતી શકીએ એ બાબતે સૌ લોકોએ વિચારવું જોઈએ. એમાં તો ભૂતકાળથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિ છે અને હવે તો નાના બાળકોની અભ્યાસની અંદર આ બાબતના અભ્યાસક્રમ આવે છે કે વૃક્ષો વાવો, દેશ બચાવો અભિયાન, ખાસ કરીને વાતાવરણ બચાવો. તો આ બાબતે સૌ લોકોએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને સૌ લોકોએ કાંઈ નહીં તો 3 વૃક્ષોની જવાબદારી નિભાવવી જોઈએ. તો આ હતા રાજકોટના યુવાનો કે જે કહી રહ્યા છે કે અત્યારે ખાસ કરીને વૃક્ષારોપણનું છે તે અલગ અલગ સરકાર દ્વારા છે તે કાર્યક્રમ કરવા જોઈએ, તેમજ ખાસ કરીને લોકોને પણ છે તે ક્યાંક ને ક્યાંક જાગૃતિ પણ લાવવી જોઈએ, તેમજ લોકોને છે તે દરેક એક લોકોને છે તે પોતા માટે છે તે વૃક્ષ પણ વાવવું જોઈએ. ત્યારે હાલ એવું રાજકોટવાસીઓનું કહેવું છે. અને ખાસ તો કેમકે જંગલ મુદ્દા ઉપર વાત કરવામાં આવી તો જંગલ જે કપાતા હોય છે ત્યારે તેને લઈને સરકાર દ્વારા પણ છે તે જે વૃક્ષો કપાય છે તેની જગ્યા ઉપર અલગ જગ્યાથી વૃક્ષો વાવવામાં આવે, જેથી ગરમીનો પારો છે તે ઘટી શકે અને લોકો છે તે આસાનીથી રહી શકે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં આજે એક નવા વિષય સાથે, નવા લોકો સાથે ચર્ચા કરવાના છે. આપણી સાથે માંગરોળ તાલુકાના વાંકલ ગામના લોકો આપણી સાથે જોડાયા છે અને આજે આપણે એમની સાથે વાત કરીશું. જે રીતે ગુજરાતમાં સતત ગરમી વધી રહી છે અને આ ગરમી દિન પ્રતિદિન અસહ્ય બનતી જાય છે. લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરી રહ્યા છે, કારણ કે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ જ વિષય પર ચર્ચા કરીશું. આપણી સાથે વાંકલ ગામના કેટલાક લોકો છે. શું નામ છે આપનું? મારું નામ વસાવા કિશોરભાઈ શુક્કરભાઈ, રહેવાસી વાંકલ. કિશોરભાઈ, જે રીતે ગુજરાતમાં સતત ગરમી વધી રહી છે, શું માનો છો આપ? આ ગ્લોબલ વોર્મિંગની અસર છે અને ઘણા વૃક્ષો કપાઈ જાય છે, એની સામે વૃક્ષો રોપાતા નથી, જેના લીધે તાપમાન 42 ડિગ્રી જેવું થઈ જાય છે. એના લીધે લોકોને ખરેખર ઘણી તકલીફ પડી રહી છે. ખરેખર વ્યક્તિ 2 થી 4 સુધી કામ નહીં હોય તો નીકળવું નહીં જોઈએ. એના લીધે ઘણી અસર પડે છે. તમારું પ્રેશર ડાઉન થાય છે, તબિયતમાં થોડો એ થાય છે, એના લીધે હાર્ટ એટેકની અસર થઈ જાય છે. આ બધા પ્રશ્નો. એક તરફ હવામાન ખાતા દ્વારા
કહેવામાં આવ્યું હતું કે 40 ડિગ્રીથી વધુ ડિગ્રી તાપમાન વધવાનું છે અને 12 થી 4ના સમય કામ વગર બહાર ના નીકળવું જોઈએ, પરંતુ સતત ગરમીના કારણે લોકો છે તે મજબૂરીવશ પોતાના કામ ધંધા અર્થે બહાર નીકળતા હોય છે. આપણી સાથે એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે? જયેશભાઈ, જે રીતે સતત ગરમી અસહ્ય રીતે વધી રહી છે, શું માનો છો તમે અને આનાથી બચવા માટે શું ઉપાય કરી શકાય? ક્યાંક ને ક્યાંક થોડીક આપણે માનવતાની ભૂલ છે, પ્રકૃતિ સાથે થોડા છેડછાડ થયેલ છે, તો એના વિશે થોડોક જાગૃતિ લાવવી જરૂરી છે. આટલા તાપમાનની અંદર વૃક્ષોરોપણ થતું નથી, બસ એના સામે આ વૃક્ષો કપાઈ જાય છે, જે ઉછેર થવું જોઈએ એ થતો નથી. જે રીતે વન વિભાગ દ્વારા વનીકરણ અભિયાન ચલાવતા હોય છે અને લીલોતરી માટે વનીકરણ માટે કામ કરતા હોય છે, સરકાર વૃક્ષારોપણ માટે વાતો કરતી હોય છે, આપ શું માનો છો? સરકારે આમાં આગળ હજુ પગલાં ભરવા જોઈએ. ખરેખર સરકારે આમાં ધ્યાન આપી આગળ પગલાં ભરવું જોઈએ. જે રીતે કહી રહ્યા છે કે આ પ્રકૃતિ સાથે જે છેડછાડ કરવામાં આવે છે તેની સીધી અસર લોકોએ ભોગવવી પડે છે, કારણ કે આ ગરમી છે તે સતત એટલા માટે વધી રહી છે કે એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર છે અને બીજી તરફ સતત એની અસર છે તે જોવા મળી રહી છે. આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે સિમેન્ટ કોન્ક્રીટના જે જંગલો છે તે સતત વધી રહ્યા છે. રોડ રસ્તાના ડેવલપના કામમાં જે વૃક્ષો કપાઈ રહ્યા છે તેના બદલામાં વધુ વૃક્ષો વાવવામાં નથી આવતા અને એનું પણ એક કારણ હોઈ શકે. આપણી સાથે એક ભાઈ છે. શું નામ છે ભાઈ? ગામિત હર્ષ. હર્ષ, જે રીતે આ ગરમીને જે રીતે આપણે જોઈ રહ્યા છો, સતત ગરમી છે, આનાથી લૂ લાગવી હોય, ખાસ કરીને ચાલતો માણસ રસ્તેથી પડી જતો હોય છે, તો આવા ગરમીના કારણે આપ શું માનો છો? કારણોસર બહાર નહીં નીકળવું જોઈએ અને ગ્લોબલ વોર્મિંગની પણ અસર ખૂબ થાય છે ને વૃક્ષો કપાય છે. તો બસ મારે એટલું કહેવું કે કારણસર બહાર નહીં નીકળવું જોઈએ. આનાથી બચવા માટે જો કરવું હોય તો આપણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, તો આવું નહીં થાય. જે રીતે યુવાઓ કહી રહ્યા છે કે સરકારે પણ આગળ આવવું જોઈએ, પર્યાવરણની આપણે ચિંતા કરવી પડશે, કારણ કે પર્યાવરણની ચિંતા નહીં કરીશું તો એનું પરિણામ આપણે ભોગવવું પડશે. શું નામ છે? મારું નામ ગામિત અહંગ છે. જે રીતે સતત ગરમી વધી રહી છે એની સીધી અસર લોકો પર પડી રહી છે. હા, ચોક્કસ પડી રહી છે, કારણ કે તાપમાન ઘણું વધારે છે દર વર્ષ કરતા, કારણ કે લોકોને પણ હાલાકીની મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આપણે પણ વૃક્ષોની જાળવણી કરવી જોઈએ ને આપણને કામ ધંધા માટે જવા પણ મુશ્કેલી પડે છે, કારણ કે બહુ મુશ્કેલી પડે છે. અને અત્યારે જે હાલમાં ખેડૂતો છે, ખેડૂતોને પણ બહુ તકલીફ થાય છે, કારણ કે આપણને મજૂર મળતા નથી આવા તડકામાં, કારણ કે આપણે ખુદ પણ જવાબદાર છે ને વૃક્ષોની જાળવણી કરવી જોઈએ. ને યુવાઓ કહી રહ્યા છે કે કામ ધંધે જવું હોય પણ ગરમીના કારણે તેઓ ચિંતામાં મુકાયા હોય ને ખાસ કરીને જગતનો તાત એ પોતાના ખેતરમાં ભર બપોરે પોતાના ખેતરમાં કામ કરતો હોય અને સતત ગરમીના કારણે તેનો ચહેરો પણ કાળો પડતો જતો હોય છે, કારણ કે ગરમી અતિશય હોય અને કહેવાય છે કે જગતનો તાત છે તે આ આખા વિશ્વને જે તારતો હોય છે, પરંતુ જગતનો તાત પણ આ ગરમીથી તોબા પુકારી ઉઠ્યો છે. આપણી સાથે વડીલ છે, આપણે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે આપનું? કીર્તિભાઈ ચૌધરી. કીર્તિભાઈ, ખાસ કરીને આપના અનુભવ પ્રમાણે હું કહું છું કે જે રીતે છેલ્લા કેટલાક સમયથી ગરમી ખૂબ પડી રહી છે, આપ એને શું માનો છો? લગભગ અત્યારે ગરમી જે છે લગભગ 15 થી 20 દિવસ થયા. અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં મેં મારી જાણમાં કે સૌથી વધારે ગરમી આ વર્ષે પડી રહી છે અને એનાથી જે આપણે ખેતરની અંદર પણ એની ખાસ અસર જોવા મળે છે. અને બીજી વસ્તુ કે આ ગરમી પડવાથી ખાસ ઘણા લોકોને જે ઉંમરવાળા લોકો છે એમને પણ ઘણી તકલીફ પડે છે, બહાર નીકળાતું નથી અત્યારે. અને ખેતીવાડીમાં જે અત્યારે આ ભાઈએ વાત કરી એ પ્રમાણે કે આપણે જંગલની જાળવણી કરતા નથી, વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષો દિવસે ને દિવસે ખતમ થતા જાય છે. તો મારે કેવું છે કે એના માટે પણ ગવર્મેન્ટ પણ થોડી ધ્યાન આપવું જોઈએ કે જે વૃક્ષો વાવો અને વૃક્ષોનું જતન કરો તો ગરમી આપોઆપ ઓછી થશે એવું મને લાગે છે. એક જાગૃત નાગરિક તરીકે જે ગરમીથી જે રીતે આપણે જે જવાબદાર છે કે પ્રકૃતિ સાથે આપણે છેડછાડ કરીએ છીએ, વિકાસના નામે વૃક્ષો કપાતા હોય છે પણ એના બદલામાં વૃક્ષો વવાતા નથી,
ને એનું પરિણામ સીધું આપણે ભોગવતા હોય છે. આપ શું માનો છો કે આપણે જવાબદાર કેટલા? ચોક્કસ એમાં આપણે જવાબદાર છે કે જે પણ વૃક્ષો કપાય છે તો એટલે એનાથી આપણે ડબલ એનો વાવણી કરવી જોઈએ ને એનું જતન કરવું જરૂરી છે. આપ જે રીતે અનુભવથી હું વાત કરવા માંગીશ કે જે રીતે ગરમી છેલ્લા 2-1 વર્ષથી સતત વધી રહી છે એની પાછળનું આપ તર્ક શું આપશો? શું લાગે છે તમને? એક બીજી વસ્તુ છે કે ઔદ્યોગિકરણ જે આજે આપણે જોઈ રહ્યા છે કે દિવસે ને દિવસે સતત ઉદ્યોગો વધતા ગયા છે અને ઉદ્યોગોના કારણે પણ આ જે ગરમી અને વૃક્ષો કપાતા જાય એટલે સ્વાભાવિક છે કે ગરમી પડે જ વધવાની જ છે. જે રીતે ખાસ કરીને એમણે કહ્યું કે પ્રદૂષણ વધી રહ્યું છે, ઉદ્યોગો સતત પ્રદૂષણ ઓકી રહ્યા છે અને હવામાં જે રીતનું ઝેર ભળી રહ્યું છે ને એની સીધી અસર જમીન પર રહેનારા લોકો ભોગવી રહ્યા છે. આવનાર સમયમાં ગરમી વધુ પડવાની છે અને આવા સમયે ખાસ કરીને આપણી સાથે અનેક યુવા છે એની સાથે વાત કરીશું. જે રીતે આ ગરમી પડી રહી છે, ગરમીથી ટોપા પોકારી ઉઠાય છે, બહાર નીકળો તો ડિપ્રેશન, ચક્કર આવી જવા, લૂ લાગવી, તો આવા સમય બચવા માટે શું કરી શકાય આપણે? આવા સમયે તો આપણે જે વૃક્ષો વાવવા જોઈએ, બરાબર, એના માટે આપણને છાંયડો મળે, એના માટે આપણે વૃક્ષો વાવીએ તો આપણને ઓક્સિજન આપે છે સામેથી, અને રાતના કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. તો એના માટે આપણે જેટલા બી હમણાં રસ્તાનું કામ ચાલે છે, પછી જે નવી સોસાયટીઓ બને છે, એ બધી સોસાયટીમાં જે વૃક્ષો કપાય છે એ ફરી વાવવા જોઈએ. જેટલા વૃક્ષો કાપે છે હમણાં રસ્તાઓનું કામ બહુ ઝડપી ચાલે છે, એમાં વધારે બહુ વૃક્ષો કપાઈ જાય છે. યુવાઓની જો પ્રદૂષણને લઈને ખાસ કરીને જે રીતે ગરમી વધી રહી છે તેનો પોતાનો એક તર્ક આપી રહ્યા છે કે રોડ રસ્તાના વિકાસના કામમાં જે રીતે વૃક્ષો કપાઈ રહ્યા છે તેના કારણે જે રીતે વૃક્ષો કપાઈ રહ્યા છે તેના કારણે ગરમીનું પ્રમાણ પણ માની શકાય. જે રીતે ખાસ કરીને સૌથી છેલ્લા ગુજરાતની અંદર હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે કે 40-45 ડિગ્રીની ઉપર તાપમાન વધવાનું છે અને આવનાર વર્ષોમાં પણ ગરમી સતત વધવાની છે. તો આનું તમે જે કારણ શું માનો તમે આ વધવા પાછળ? અત્યારે તો એવું છે કે આપણા અહીંયા અત્યારે 3 ઋતુનો અનુભવ થઈ રહેલો છે. અત્યારે ચોમાસું, શિયાળો, ઉનાળો. ખરેખર આમાં પ્રકૃતિનો થોડોક ભાગ ભજવી રહ્યું છે. એવા સમયમાં અત્યારે આપણે ઔદ્યોગિકરણ પ્લસ આપણે જે આ પાકા રસ્તાઓ બને છે ને આજુબાજુ બ્લોક જે નાખે છે, એવું લાગે છે કે કુદરત તમને ચેતવી રહ્યો છે કે તમે જાગો નહીં તો આવનાર સમય તમારા માટે કપડો સાબિત ને આ જળસ્તર નીચે જમીન અંદર ખાસું જતું રહ્યું છે, એના જળસ્તરનો થોડુંક ઉપર આવે એવો કોઈ પ્રયાસ થવો જોઈએ ખરેખર. આમ તો સુરત જિલ્લાના ટ્રાઇબલ તાલુકા જંગલોથી ઘેરાયેલા છે અને દક્ષિણ ગુજરાતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા તાલુકો જેમાં જંગલો પેક જંગલો કહેવામાં આવે છે, પરંતુ આ જંગલોમાં પણ ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. એની પાછળનું એક કારણ છે આ ગરમી છે, કારણ કે ગરમીના કારણે સતત પીવાના પાણીના સ્તર છે એ નીચે જઈ રહ્યા છે અને પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે તેના કારણે પૂરતા પ્રમાણમાં પાણી નથી આવતું અને ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. ત્યારે એના માટે પણ આ એક તર્ક છે, પરંતુ ખાસ કરીને આવા સમયે જ્યારે ગુજરાત સરકાર વનીકરણ અભિયાન ચલાવતી હોય છે, વૃક્ષો વાવવાની વાતો કરી છે, આપ માનો છો કે સરકારનું કામ છે તે જમીન લેવલે થાય છે કે કયા પેપર વર્ક લાગે છે તમને? સાચી વાત છે કે જે જમીન લેવલે જે થવું જોઈએ એવું મને નહીં લાગતું. માત્ર એમને કાગળ ઉપર દેખાય છે, પણ વાસ્તવિકતા આપણે જોવા જઈએ તો જે ખરી પરિસ્થિતિ છે તે જે જમીની લેવલે આપણને જ્યારે આવી ત્યારે આપણને ખબર પડે છે, બાકી હકીકતમાં નથી. એમ એટલે જે રીતે સરકાર જે દાવા કરે છે કે વનીકરણ અભિયાન ચલાવતી હોય છે, વૃક્ષો વાવવાની વાતો કરે, નેતાઓ વૃક્ષ વાવવા નીકળતા હોય છે, એને કેટલું તમે માનો છો કે આ યોગ્ય છે કે આનાથી વિશેષ થવું જોઈએ? વિશેષ થવું જોઈએ, પણ એના કરતાં ડબલ તો એનું નિકંદન વાળી રહ્યા છે. આપણે આજે દિવસે આપણે સતત આપણે જોઈ રહ્યા છે કે રસ્તાઓનું કામ ચાલે છે, રેલવેનું કામ ચાલે છે, અને દિવસે દિવસે નવી નવી સોસાયટીઓ બને છે ને આ બધું થાય છે, પણ જે બધા વૃક્ષો તો સતત દિવસે ને દિવસે કપાતા જ જાય છે. એ જેટલું વાવણી થવું જોઈએ થતું નથી. ખાસ કરીને ઉદ્યોગો છે, પર્યાવરણની વાતો કરવામાં આવે છે કે જ્યારે ઉદ્યોગો સપાતા હોય ત્યારે પર્યાવરણના નિયમોનું પાલન કરવાનું હતું. આપને માનો છો કે આ ઉદ્યોગો પર્યાવરણનું પાલન કરે છે? ના, નથી કરતા. તો એના માટે બી જવાબદાર ખરું? ચોક્કસ.
આ દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ, આપ એવું માનો છો? ચોક્કસ વાવવા જોઈએ અને દરેકની ફરજ છે. ફરજ સમજીને આ પર્યાવરણ બચાવવા માટે દરેકે વૃક્ષ વાવવા જોઈએ. જે રીતે એક વ્યક્તિએ પોતાના વિસ્તારમાં એક વૃક્ષ વાવવું જોઈએ અને ત્યારે જ આ શક્ય બનશે. પરંતુ ખાસ કરીને આપણા વિસ્તારની જો વાત કરું, આપણા વિસ્તારમાં વરસાદ જ્યારે પડતો હોય છે ત્યારે વધુ પડતો હોય છે અને નથી પડતો ત્યારે વરસાદ નથી પડતો. તો એ ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે. એક ઋતુના 3 અનુભવ છે. આપ માનો છો કે એની પાછળ ગ્લોબલ વોર્મિંગની સંકેત મળી રહ્યા છે? હા, ચોક્કસપણે આ વાત સાચી છે. વરસાદ આ વૃક્ષો કપાઈ જાય છે, વૃક્ષો રોપાતા નથી, પાણીના સ્તર નીચે ચાલ્યા ગયા છે, એના લીધે આ 100% અસર થાય છે. કેટલી ચિંતા ગામડાના લોકોએ? ચિંતાદાયક તો ઘણી કહેવાય છે. જે રીતે ગામડાઓમાં આપણા વિસ્તારના ટ્રાઇબલમાં પીવાના પાણી માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. તો આપ માનો છો કે એની પાછળનું કારણ બી આ ગરમી હોય છે? ગરમી હોય છે, 100%. તો આ હતા યુવાઓ જે પોતાની વાતો કરી રહ્યા છે અને ખાસ કરીને હજુ એમની પાસેથી વાત આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપના અનુભવની જો વાત કરું તો આપ શું માનો છો? શું લોકોને શું અપીલ કરશો કે આપણે પર્યાવરણની જાળવણી કરી શકીએ? ચોક્કસ દરેક ખેડૂતો છે કે પછી અન્ય તમામ લોકો છે કે એમને હું અપીલ કરવા માંગુ છું કે પોતાના ખેતર હોય કે પછી પોતાના ગામ હોય અવશ્ય વૃક્ષો વાવવા જોઈએ, જેનાથી આપણને ઓક્સિજન છે, પછી દરેક માણસને જે ઋતુ છે ઋતુ પ્રમાણે જે રેગ્યુલર જે એની ઋતુ ચક્ર છે એ પણ ચાલતું રહે અને સ્વચ્છ હવા મળે. એ જ અપેક્ષા સાથે દરેકને હું વિનંતી કરીશ કે દરેકે વૃક્ષ વાવવા જોઈએ. કહેવાય છે ને કે કુદરત સાથે છેડછાડનું કારણ ઘણીવાર મુસીબત લાવે છે અને કુદરતનું કામ કરે છે અને આપણે વિકાસના નામે કુદરતની સાથે છેડછાડ કરીએ છીએ અને એના કારણે જ આ ગરમી સતત વધી રહી છે. પર્યાવરણની જો વાત કરીએ તો અસરો જોવા મળી રહી છે. શહેરોની અંદર સિમેન્ટ કોન્ક્રીટના જંગલો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને ગામડાઓના લોકો પણ જે રીતે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો હવે વધી રહ્યા છે અને ગામડાની અંદર ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટ પ્રમાણે જોવા મળી રહી છે. આવનાર સમયમાં સરકાર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવી પડે, ચોક્કસ પગલાં ભરવા પડશે. આવનાર સમયમાં પર્યાવરણની જાળવણી નહીં કરીશું, વૃક્ષો રોપણ નહીં કરીશું, જંગલ નહીં બચાવીશું તો આવનાર સમયમાં આ ગરમીનું પ્રમાણ છે તે સતત વધવાનું છે અને આ ગરમી છે ત્યાં તોબા બોલાવશે. કારણ કે દિવસે ને દિવસે સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે અને ગરમી સતત વધી રહી છે ને એના જ કારણે લોકોએ પણ હવે ચેતવાની જરૂર છે. કારણ કે કુદરત છે તે સંકેત પર સંકેત આપી રહ્યો છે કે હે માનવ તું જાગી જા, નહીં તો આ તારા કરેલા કર્મ તારે જ ભોગવવા પડશે. કારણ કે પર્યાવરણની અંદર જે રીતનો સતત બદલાવ જોવા મળી રહ્યો છે અને એની અસર પર હવે લોકો ભોગવી રહ્યા છે, ત્યારે આવનાર સમયમાં આપણે જંગલો પણ બચાવવા પડશે અને વૃક્ષો પણ વાવવા પડશે. વનીકરણ સરકારે પણ આગળ આવવું પડશે અને સરકારે પણ પગલાં ભરવા પડશે, જેથી કરી આપણે આ પર્યાવરણની સમતુલા જાળવી શકીશું અને ત્યારે જ આપણે ખરા અર્થમાં એક વ્યક્તિ તરીકે આપણે પણ આપણી ફરજ છે કે આપણે પણ પ્રકૃતિ બચાવવા માટે હંમેશા આગળ આવવું પડશે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. નમસ્કાર, હું છું સ્મિત ઉપાધ્યાય અને તમે જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપણે જે આજે મુદ્દો છે તે પ્રદેશની વાંચા જે ગરમી જે છે તે વધી રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે 47 ડિગ્રીને પાર જે છે તાપમાન 7 દિવસમાં જવાનું છે. આપણી સાથે લોકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે જે 47 ડિગ્રી જે પાર થવાનું છે અને જે ગરમીમાં શું તકેદારી રાખવી જોઈએ. તમારું નામ, તમારો પરિચય શું કહેશો? મારું નામ છે મુકેશભાઈ પ્રજાપતિ, એસોસિએટ અધ્યાપક એસવી આર્ટ્સ કોલેજ. અત્યારે ગરમીનો મધ્યકાળ ચાલી રહ્યો છે તો એમાં સાવચેતી રાખવી જોઈએ કે બને ત્યાં સુધી બપોરે 12થી 4:30 5 વાગ્યા સુધી બને ત્યાં સુધી શક્ય બહાર નીકળવું ના જોઈએ. જો બહાર નીકળવાનું થાય તો પાણી તમારે ડિહાઇડ્રેશન ના થાય એના માટે પાણી સતત પીતા રહેવું જોઈએ. લીંબુ શરબત છે તો એ પણ તમારે પીતા રહેવું જોઈએ. અને જો ઘરમાં એસી હોય તો એસીનું ટેમ્પરેચર પણ એવું રાખો કે જે આપણા બોડીના ટેમ્પરેચરની બરોબર હોય, તો જેથી કરીને એસીમાંથી બહાર નીકળીએ તો પણ આપણે એને સહન કરવાની આપણી બોડી
ના પાવર રહી શકે. એટલે આ પ્રમાણે આપણે તકેદારી રાખવી જોઈએ. ગરમીના કારણે છે તે મોતના આંકડા પણ વધી રહ્યા છે, કોઈ બેભાન થઈ જતું હોય છે, કોઈના જીવ જતા રહેતા હોય છે, શું કહેશો? હા, એવું બની શકે છે કે જો ડિહાઇડ્રેશન થાય કે ડાયાબિટીસ કે બીપીની જો તકલીફ હોય અને આ રીતે ગરમીમાં એકાએક તમે 45 ડિગ્રી 47 ડિગ્રી આવો તો એના કારણે ચક્કર આવવા જેવું થઈ જાય છે, આપણે બેભાન જેવી સ્થિતિ થઈ જાય છે. તો એના માટે ગરમીથી બચવા માટે એક સરળ ઉપાય છે, શક્ય તેટલું બહાર ન નીકળવું જોઈએ. જો આ પ્રકારનું ડાયાબિટીસના કે બીપીની જો તકલીફ હોય તો એ લોકોએ વધારે સાવચેતી રાખવી જોઈએ અને લીંબુ પાણી એને સતત આપણે પીએ. ઠંડા પીણા, બહારના જે પીણા છે, શેરડીનો રસ છે કેવું છે એવું ઓછું કરીને લીંબુ ઉપર વધારે, મોસંબી છે, નારંગી છે તો એની ઉપર વધારે ભાર આપીને એવા પીણા પીવા જોઈએ. બીજા અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મોટાભાઈ, તમારું નામ, તમારો પરિચય અને વૃક્ષો કાપવા કેટલા યોગ્ય છે? આપણે ડેવલપમેન્ટના નામે આપણો ફ્લેટ જોતો હોય તો આપણે પણ ખરીદતા હોઈએ, શું કહેશો તેના નામે? જો વૃક્ષો હજી પણ વાવવા જોઈએ આપણે, જેથી ગરમી ઓછી થઈ શકે. મારું નામ પ્રોફેસર વિપુલ સોલંકી, હું પીડી પંડ્યા મહિલા કોમર્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા બજાવી રહ્યો છું. આપે જે ગરમી વિશે જે વાત કરી કે વૃક્ષો છે એ જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. જો વૃક્ષો ના હોય તો વરસાદ ના હોય, વૃક્ષો ના હોય તો પક્ષી કે મનુષ્યને જે છાંયો મળે છે એ ના મળી શકે. આજે આપણે ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર કોન્ક્રીટના જંગલોમાં આપણે જીવી રહ્યા છીએ. ચારેય બાજુ વિકાસના નામ માટે જે અલગ અલગ પ્રકારનો બ્રિજ બને છે, રોડ બને છે, રસ્તાઓ બને છે, એમાં વૃક્ષો જે છે એ જેટલા પ્રમાણમાં ઉગતા નથી એટલા પ્રમાણમાં કાપી નાખવામાં આવે છે. આજે હું એક મારા વ્યક્તિગત કામ માટે વિશાલાથી નારોલ તરફ જઈ રહ્યો હતો તો જે એલિવેટેડ હાઈવે બનાવવામાં આવે છે એના ભાગરૂપે રસ્તાની અંદરના ચાર જે વચ્ચેની સાઈડના જે વૃક્ષો છે એ પણ ખૂબ જ ખરાબ રીતે, નિર્દય રીતે કાપી નાખવામાં આવે. એ જોઈને મને ખૂબ જીવ બળ્યો. સૌથી પહેલાં કોઈપણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરતી વખતે અથવા કોઈપણ પ્રકારના રોડ, રસ્તા કે બ્રિજ બનાવતા પહેલાં સરકારે અથવા જે તે પ્રાઇવેટ એજન્સી કે કંપની કે ડેવલપરે પહેલાં એના સબસ્ટિટ્યૂટ તરીકે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવું જોઈએ અને ત્યાર પછી જ આ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટ આ બધું ઊભું કરવું જોઈએ. વૃક્ષો જો કપાશે તો ગરમીની અંદર એ ફરી એક વખત કહું છું કે અસહ્ય બની રહેશે. બીજા અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે. ગરમીનો પારો એટલો વધી રહ્યો છે કે લોકો પણ બોલવા માટે આતુરતા થઈ રહ્યા છે. તમારું નામ, તમારો પરિચય અને ગરમી કેટલી વધી રહી છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી છે કે 47 ડિગ્રીને પાર પણ જઈ શકે છે. વિકાસ થઈ રહ્યો છે પરંતુ વૃક્ષો જે છે, તમારું શું કહેવું છે વૃક્ષોને લઈ? મારું નામ છે ડૉક્ટર કેવલ શાહ, શ્રી HK કોમર્સ કોલેજ, અમદાવાદ. સર કીધું કે ખૂબ જ સતત વિકાસ થઈ રહ્યો છે, વૃક્ષો કપાઈ રહ્યા છે. આપણે દરેક યુવા વ્યક્તિ એવું વિચારવું પડશે કે ભલે વૃક્ષો કપાઈ ગયા છે, સતત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ એના સબસ્ટિટ્યૂટ તરીકે આપણે નવા વૃક્ષો વાવશું અને દરેક આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે એક વૃક્ષ હું વાવીશ, એનું જતન કરીશ અને ખૂબ જ એની કાળજી, જેમ બાળકની કાળજી લેવામાં આવે છે એમ જો વૃક્ષની કાળજી લેવામાં આવશે તો આવનારી પેઢી માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થશે. અને ગરમીમાં આજે આપણે જે એસીમાં રહેવાની ટેવ છે એવું નોર્મલ ટેમ્પરેચર થઈ જશે અને પાછું એક કહેવાય કે પ્રકૃતિ 16 કળાએ ખીલી અને આપણી સાથે તાલથી તાલ મિલાવી અને આપણા માટે ખૂબ જ વરદાનરૂપ બની રહેશે. શું કહેશો કે જે રીતના ગરમી જે વધી રહી છે, લોકોને શું સંદેશ આપવા માગશો? હવામાન વિભાગ દ્વારા તો કીધું જ છે અને ઓરડા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સારા કામગીરી કરવામાં આવી છે. સિગ્નલો ઉપર જે છાવણીઓ બાંધવામાં આવી છે તેને લઈને તમે શું કહેશો? મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણી જગ્યાએ ઘણા AMTSના બસ સ્ટેન્ડ ઉપર જે ફુવારાની જે સુવિધા કરવામાં આવી છે, જેની નીચે માણસ ઊભો રહે છે તો ખૂબ જ આમ કહેવાય ને કે અંદરથી શાંતિ અનુભવે છે કે આ ગરમીમાંથી મને થોડીક રાહત મળી. બને ત્યાં સુધી આપણે 12 થી 4ના સમયગાળા દરમિયાન બહાર જવાનું ટાળીએ તો એ વધારે યોગ્ય રહેશે અને વધુ પડતું પ્રવાહી પીવાથી આપણને ગરમીમાં રાહત મળશે. બરોબર. જે રીતના અન્ય લોકો પણ જોડાયા છે તેમની સાથે વાત કરીશું કે મોટાભાઈ, તમારું નામ, તમારો પરિચય અને ગરમી કેટલી વધી રહી છે અને આપણા માટે કેટલી નુકસાનકારક છે? મારું નામ CM સભાણી, DCM આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રોફેસર છું. હવે ગરમી તો ખૂબ જ દિવસે ને દિવસે દર વર્ષે વધતી જ જાય છે. ટેમ્પરેચર જે આમ તો દરેક દેશનું મોટાભાગે ટેમ્પરેચર વધતું જ જાય છે. એટલે ગરમીથી રાહત મેળવવા માટે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. હરિયાળી બને તેટલા પ્રયત્નો લોકોએ કરવા જોઈએ.
લોકો જે છે તે વૃક્ષો જે હોય કાપી નાખતા હોય, ઘરે પણ ઉગાડવામાં આવે છે વૃક્ષોની કેટલી કાળજી રાખવી જોઈએ? વૃક્ષોની એવું છે કે ઘરે તો ઉગાડવામાં દરેકને જગ્યાએ લગભગ જગ્યા હોતી નથી. મોટાભાગના જે ઘરોમાં છે એ જગ્યા હોતી નથી, પણ જે મોટા ઘરો છે જે બંગલા ટાઈપ એની અંદર બને એટલા વૃક્ષો, અને બીજું કે જે ખેતીલાયક જમીન છે ત્યાં પણ વૃક્ષોનું ખૂબ જ મોટા પ્રમાણમાં કાપવામાં આવે છે, અને એને એ રોકવા જોઈએ અને નવેસરથી વાવેતર કરવા જોઈએ વૃક્ષોના. બીજા અન્ય લોકો પણ જોડાયા છે. મોટાભાઈ, તમારું નામ, તમારો પરિચય અને શું કહેવા માગશો? વૃક્ષો કેટલા યોગ્ય છે અને અત્યારે જે ગરમી વધી રહી છે તેમાં લોકોના જીવ પણ જઈ રહ્યા છે, લોકો બેભાન થઈ રહ્યા છે, 47 ડિગ્રીને પાર આંકડો જવાની તૈયારીમાં છે, શું કહેશો? નમસ્તે, હું ડૉક્ટર પરિમલ ઉપાધ્યાય. ખાસ તો આપણે ગરમીની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરો થઈ રહી છે, અને એના કારણે આપણા પૃથ્વીનું તાપમાન પણ 1 ડિગ્રી જેટલું વધી રહ્યું છે, અને જેના અસરના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં ગરમીનો કોપ આપણે જોઈ રહ્યા છીએ. વર્તમાનમાં ગુજરાત સરકારે પણ યલો એલર્ટ જાહેર કરી અને લોકોને ખાસ 1 થી 4 ઘરમાં પૂરી રહેવા માટે જણાવેલું છે. ગરમી વધવા પાછળનું કારણ આપણે જોઈએ તો ખાસ તો આપણે જે વિકાસની આંધળી દોડ મૂકી છે અને ઔદ્યોગિકરણ જે કર્યું છે એના કારણે જે ગેસ છે, જે ઉદ્યોગો દ્વારા નીકળતા ઝેરી કેમિકલો છે એ વાતાવરણમાં જાય છે, ને એના કારણે હવા પ્રદૂષણ થાય છે, અને જે આવરણ છે પૃથ્વીનું એ આવરણ છે એનાથી બહાર ગરમી જઈ નથી શકતી. એના કારણે પૃથ્વીના વાતાવરણની અંદર ગરમી વધુને વધુ ગરમ પૃથ્વીને કરતી હોય છે. તો ખાસ કરીને આપણે ઔદ્યોગિકરણ કર્યું છે, એમાં જે ઝેરી રસાયણો અને ગેસો છે એ આપણે વાતાવરણમાં ના છોડવા જોઈએ. આ સાથે સાથે આપણે વૃક્ષોનું પણ નિકંદન કાઢી નાખ્યું છે. વિકાસના નામે આપણે ઘણા બધા વૃક્ષો તોડી નાખ્યા છે અથવા તો જંગલો નાશ કરીએ છીએ. વૃક્ષો એ કુદરતી ફેફસા છે જે હવા છે એને શુદ્ધ કરવાનું કામ કરતા હોય છે. કાર્બન ડાયોક્સાઇડને શોષી અને એને હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારતા હોય છે. ગરમી વધવાનું એક કારણ કાર્બન ડાયોક્સાઇડ પણ છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું હોય છે, એના કારણે ગરમીમાં પણ વધારો થતો હોય છે. તો આપણે આજે 2 મુખ્ય બાબતો છે, ઔદ્યોગિકરણ અને વૃક્ષોનું નિકંદન, એ તરફ ખાસ ધ્યાન આપવું પડે એક જાગૃત નાગરિક તરીકે. શું કહેશો, લોકોને શું કહેવા માગશો? જે રીતના લોકોના જીવ જઈ રહ્યા છે, લોકો બહાર નીકળે છે પણ શરબત હોય, લીંબુ શરબત હોય, પાણી હોય તે સાથે રાખતા નથી અને ક્યાંક ક્યાંક બેભાન થઈ જતા હોય છે, ને કોઈ સુમસાન જે રૂરલ રસ્તા હોય તેમાં કોઈ તેમની મદદ કરી શકતું હોતું નથી, શું કહેશો? ખાસ તો લોકોને એ કહેવાનું કે જ્યારે પણ સરકાર કોઈ ગાઈડલાઈન બહાર પાડે છે ગરમીને લગતી, તો એને ખાસ અનુસરો. શક્ય હોય તો 1 થી 4નો જે સમય છે જ્યારે ખૂબ જ તાપ હોય છે એવા સમયમાં જવાનું ટાળો. અનિવાર્ય સંજોગ હોય ને ફરજિયાત જવું પડે એવા સમયે તમે તમારું શરીર ડિહાઇડ્રેટ ના થાય એના માટે પુષ્કળ પ્રમાણમાં લીંબુ પાણી છે, શરબત છે અથવા તો સાદું પાણી છે એ સતત લેતા રહો. આ સાથે સાથે ચશ્મા છે આંખોના રક્ષણ માટે, અને માથાના રક્ષણ માટે ખાસ તમે ટોપી અને સુતરાઉ કપડાં જે આપણા ખાદીના કપડાઓ છે એનો જો ઉપયોગ કરશો તો તમે ગરમીથી બચી શકશો. આ સંજોગોમાં પણ જો તમને કોઈ એ ગરમીના કારણે કોઈ હીટ સ્ટ્રોક લાગે છે એવા સંજોગોમાં આપણી ગુજરાત સરકારની 108 સેવા પણ અવેલેબલ છે. તમે એક કોલ કરી અને એને બોલાવી અને તમે એની મેડિકલ સેવાઓ પણ લઈ શકો છો. બીજા એક વ્યક્તિ છે તે પણ જોડાયા છે. મોટાભાઈ, તમારું નામ, તમારો પરિચય અને ગરમીને લઈને તમે શું કહેશો? વિકાસ પણ થઈ રહ્યો છે, વૃક્ષો પણ કપાઈ રહ્યા છે, તેને અનુસંધાને લઈને તમારા મંતવ્ય શું છે? મારું નામ ડૉક્ટર રોહિત બારોટ છે, NM ઝાલા કોમર્સ કોલેજ, આસિસ્ટન્ટ પ્રોફેસર. હવે અત્યારે દિન પ્રતિદિન ગરમીનું ટેમ્પરેચર વધતું જાય છે. આ ટેમ્પરેચર વધવાનું કારણ એક તો આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ, કે આપણે વૃક્ષો દિન પ્રતિદિન કાપતા જઈએ છીએ. ચારે બાજુ કોન્ક્રીટના જંગલો જોવા મળે છે. વૃક્ષારોપણનું એકદમ પ્રમાણ ઓછું થઈ ગયું છે. હવે ગરમીથી બચવા માટે પહેલાં તો આપણે ઘરેથી નીકળતા પહેલાં સૂતરો કપડાં પહેરવા જોઈએ. બીજા નંબરમાં માથે ટોપી રાખવી જોઈએ, પાણી વિપુલ પ્રમાણમાં પીવું જોઈએ, બીજા કોલ્ડ ડ્રિંક્સ ઠંડા પીણા પીવા જોઈએ, અને બને ત્યાં સુધી 12 થી 4 ઘરની બહાર નીકળવું ન જોઈએ, અને સાવચેતી રાખવી જોઈએ. સરકારની ગાઈડલાઇનનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. શું કહેશો, વૃક્ષો કેટલા આપણા માટે જરૂરી છે ને આપણી આવનારી પેઢી માટે કેટલા જરૂરી છે? જે વિકાસના નામે જે વૃક્ષોનું કપાણ જે થઈ રહ્યું છે તેને કાપવામાં પણ આવી રહ્યા છે. આપણી જરૂરિયાત, જે માણસ જો પોતાની જરૂરિયાતમાં નહીં રહે, જેમ જેમ માણસની જે જરૂરિયાતો છે વધી રહી છે ને તેના કારણે તેની આશા અને જે રીતના વસ્તુઓ જે પામવાને લીધે જે વૃક્ષોનું કપાણ થઈ રહ્યું છે, ફ્લેટ હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, તેને લઈને તમારું શું કહેવું છે? ચારે બાજુ અત્યારે તમે જુઓ વિકાસની આંધળી દોડ ચાલી રહી છે. વિકાસને લીધે ચારે બાજુ વૃક્ષારોપણ બિલકુલ નહીવત છે. એટલે અત્યારે વૃક્ષ માનવ જીવન માટે એક એવું અંગ થઈ ગયું છે કે શુદ્ધ ઓક્સિજન માટે વૃક્ષો જરૂરી છે. હવા શુદ્ધ નહીં મળે તો માણસ ઓક્સિજન નહીં મળે, ઓક્સિજન નહીં મળે તો એ માણસ ગમે ત્યારે
એ મૃત્યુ પામી શકે છે. એટલે આ વિકાસને આપણે ધીમે ધીમે અટકાવવો જોઈએ અને જો વિકાસ વધારવો હોય તો સાથે સાથે વૃક્ષારોપણનું પણ આપણે સારી રીતે પાલન કરવું જોઈએ. સ્કૂલોમાં કોલેજોમાં પણ હા, દરેક સ્કૂલ કોલેજોમાં હોસ્ટેલોમાં અથવા સરકારી કચેરીઓમાં વૃક્ષારોપણ કરીને આપણે વૃક્ષારોપણ મેક્સિમમ વધારી દરેક વ્યક્તિને આપણે સંદેશો આપવો જોઈએ કે પર્યાવરણ બચાવો. પર્યાવરણ બચાવવા માટે આપણે સૌથી પહેલું છે દરેક વ્યક્તિ એક વૃક્ષ માં કે નામ, આ એક સ્લોગન ઉપર આપણે દરેકે વૃક્ષો વાવવા જોઈએ. જે રીતના લોકોનું કહેવું છે કે વૃક્ષો જે છે તે આપણા માટે અને આપણી આવનારી જે પેઢી છે તેના માટે ખૂબ જરૂરી છે. અને ગરમી જે છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા 7 દિવસો અને 7 દિવસોમાંથી 4 દિવસ જે છે તે જતા રહ્યા છે અને હવે જે છે તે 3 દિવસ રહ્યા છે. તેની વાત કરીએ તો જે 47 ડિગ્રીને પાર જે છે તાપમાન જવાની તૈયારીમાં છે. જે રીતના લોકોએ જણાવ્યું કે વૃક્ષો વાવવા જરૂરી છે તેવી રીતના જ આપણી પણ ફરજ એ આવે છે કે વૃક્ષો વાવીએ અને જે દેશને બચાવીએ. કેમેરામેન બિપિન અમીન સાથે સ્મિત ઉપાધ્યાય. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. અને આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને ગુજરાતમાં વધતી ગરમી, વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા શું પગલાં લેવા જરૂરી છે તે મામલે આપ શું માનો છો તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.